A family comedy છે. વાહ પાર્થ વાહ, જેવી રસોઈ એવી સ્પીચ. કેટલું સરસ બોલ્યો છે તું ભાઈ. થેન્ક યુ બહેના. પાર્થ, તે આજ સુધી તો મારા માટે ક્યારે સ્પીચ નથી આપી. ઓહ, યુ મીન કે આમ પબ્લિકમાં? અરે નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ. આમાં ઉદાસ શું કામ થાય છે? હા, જો હમણાં જ આપું. સાંભળો 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 સાંભળો. વાહ 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 વાહ. બોલવા તો દો હજી. હા, તો આપ સૌને કહેતા મને આનંદ થાય છે કે મારી પ્રિય પત્ની વિશે હવે હું બે શબ્દો બોલીશ. વેરી ગુડ આઈડિયા સર. પણ મારી એક રિક્વેસ્ટ છે. આજનું ડેઝર્ટ ગાજરનો હલવો ફ્રીજમાં મૂક્યો છે. એ ખાતા ખાતા આપણે સ્પીચ સાંભળીએ. ઇઝ ઇટ ઓકે સર? ઇમ્પોસિબલ. હવે તો એક ચમચી હલવો ખાવા જેટલી જગ્યા પણ પેટમાં નથી બચી ભાઈ. હવે હું પણ કઈ નહીં ખાઈ શકું. અરે રોઝી, શું તું પણ પહેલા કીધું હોત તો હલવા માટે થોડી જગ્યા બચાવીને રાખત. તો શું હું ટેબલ ક્લિયર કરી નાખું પ્લીઝ? અરે એક મિનિટ, હજી એક મહત્વનું કામ તો બાકી છે. કોઈ ટેબલ પરથી ઉઠશો નહીં. ઓહો, હવે આ મેડમ નું શું બાકી રહ્યું? આ તે ઘર છે કે ટોર્ચર કેમ્પ? ગાંડી કરી નાખશે આ લોકો મને. હે ભગવાન. રોઝીએ શીખવાડેલી પ્રાર્થના કરીને પછી જ આપણે ડાઇનિંગ ટેબલ પરથી ઉઠવું જોઈએ, બરાબર ને રોઝી? હા મેમ, સો નાઇસ ઓફ યુ. તો ચાલો સૌ મારી સાથે બોલો. હે પરમ કૃપાળુ ઈશ્વર, હે પરમ કૃપાળુ ઈશ્વર, આજના દિવસ માટે આભાર. આજના દિવસ માટે આભાર. આજના દિવસમાં મળેલા દરેક સારા લોકો માટે આભાર. આજના દિવસમાં મળેલા દરેક સારા લોકો માટે આભાર. કારણ કે તેઓએ મને સારો અનુભવ આપ્યો. કારણ કે તેઓએ મને સારો અનુભવ આપ્યો. અને આજે મળેલા દરેક ખરાબ માણસ માટે પણ આભાર. આજે મળેલા દરેક ખરાબ માણસ માટે આભાર. કારણ કે તેઓએ મને શીખવાડ્યું કે મારે કેવા નથી થવાનું. કારણ કે તેઓએ મને શીખવાડ્યું કે મારે કેવા નથી થવાનું. અને સૌથી છેલ્લે આજ રાતના જમણ માટે આભાર. કારણ કે અમને આટલું સરસ ભોજન આપ્યું. કારણ કે 10:18. માય ગોડ, મનુ શું કરું આ લોકોનું? પ્રેમમાં આ એક તકલીફ છે. રાહ બહુ જોવી પડે છે. ક્યારનો રાહ જોઉં છું. હજી વધારે રાહ જોઈશ ને તો મારા પગ પર કરોડિયા જાળા બનાવી નાખશે. પણ આ રોઝી નહીં આવે. રોઝી, રોઝી. ભડકે છે શેનું? આવી રીતે અવાય, આવી રીતે અવાય. અરે જે દિલમાં તું રહે છે ને એની ધડકન વધારી નાખી તે. અરે કોઈ જોઈ ન જાય એટલે આમ આવું પડ્યું. કેટલું મોડું થઈ ગયું. કેટલી વાર લગાડી તે, કેટલી રાહ જોઈ મેં. મનુ, હું પણ તો સવારથી તારી રાહ જોઉં છું. બસ આપણે બંને એકબીજાની રાહ જોઈએ છે અને આહ ભરીએ છે. કેટલું સરસ બોલે છે તું મનુ. મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે રોઝી. કેમ? શું કેમ? બસ તારા જ વિચારો આવ્યા કરે છે. કોઈ કામમાં દિલ જ નથી લાગતું. કેમ કે મારી પાસે તો દિલ છે જ નહીં. દિલ છે જ નહીં એટલે? ચોરટી, દિલ તો તે ચોરી લીધું છે. મનુ, મારે તને એક વાત કહેવી છે. ક્યારનો રાહ જોઉં છું. એક વાત સાંભળવા. પહેલા હું કહું એ વાત, પછી બીજી બધી વાત. સારું સારું બોલ, શું કહે? મારે છે ને પહેલા 3 શબ્દ સાંભળવા છે. કયા? તું જ વિચાર ને કયા 3 શબ્દ હશે જે સાંભળવાથી મન ખુશ થઈ જાય. ઓલ ધ બેસ્ટ. જે 3 શબ્દ સાંભળવાથી ખબર પડે કે સામેવાળાના મનમાં આપણા માટે કેટલી લાગણીઓ છે. ગેટ વેલ સૂન. મને ખબર છે તું જાણી જોઈને મને તડપાવે છે ને. ના ના, હું યાદ કરું છું. એ તું આઈ લવ યુ ની વાત તો નથી કરતી ને? તું 3 શબ્દોની વાત કરે છે રોઝી. મેં તો કામમાંથી સમય ચોરીને તારા માટે આખી કવિતા લખી નાખી છે. શું વાત કરે છે? સંભળાવ ને. એક મિનિટ. સાંભળ.
રોઝી ઓ રોઝી, તું જો મને મળી તો થઈ ગયો બેડો પારજી. લસણના વઘાર જેવી તારી આ નજર, આહાહા, લાગે જાણે આ દિલ પર ખંજર. કોમળ કાકડી જેવી તારી આ ડોક, એ જોતા રહેવાનો મને શોખ. રોઝી ઓ રોઝી, તું જો મને મળી તો મળી જશે સ્વર્ગ, હોજી મળી જશે સ્વર્ગ. બાપ રે, કેટલા વખાણ કર્યા છે તે મારા, અને કવિતા પણ કેટલી જબરી લખી છે. કામમાં હતો એટલે, નહીં તો બીજી 10-15 લખી નાખત. આ કવિતા કોઈ છાપે ને તો તું રાતોરાત મોટો કવિ બની જાય, ખબર છે તને? મારે કોઈ મોટા કવિ નથી બનવું, મારે તો બસ તારા સાથી બનવું છે રોઝી. હો મનુ, ઓ રોઝી. મનુ, ખબર છે તું મારી માટે ગોડ ગિફ્ટ છે. ગિફ્ટ પરથી યાદ આવ્યું, રોઝી મારે તને કઈ ગિફ્ટ આપવી છે. બોલ ને શું આપું? તું મળ્યો છે ને એમાં બધું મળી ગયું છે. ના ના, તો પણ તું કે ને તને શું પસંદ છે? મને હા, પેલા તારા ગીતા મેડમ જે લિપસ્ટિક લગાડે છે ને લાલ રંગની, મને બહુ ગમે છે. ઓ એ? હા, હમણાં જ લઈ આવું. એ ના, આમ ન લવાય. કેટલું જોખમ છે તું લિપસ્ટિક લાવે એમાં. અરે રોઝી, તારા માટે તો હું કોઈ પણ જોખમ ઉઠાવવા તૈયાર છું. હે? તો મારે પણ તને કઈ ગિફ્ટ આપવી છે. બોલ, શું ગમે છે તને? ના ના, જો એવી કોઈ શરત નથી. શરત નથી, પણ મારી ઈચ્છા છે, બોલ ને. પેલા તારા પાર્થ સાહેબ જે ચશ્મા પહેરે છે ને, મને બહુ ગમે છે. મને લાગે છે કે એ ચશ્માથી છે ને દૂરનું નજીક દેખાતું હશે. અચ્છા, તો હું લઈ આવું હમણાં જ. તો હું પણ તારી લિપસ્ટિક લઈ આવું છું હમણાં જ. હમણાં જ? હમણાં જ. હમણાં જ? હમણાં જ. હમણાં જ? હમણાં જ. તને નથી લાગતું કે આપણે હમણાં જ જવું જોઈએ? મને હમણાં જ એવું લાગ્યું કે આપણે હમણાં જ જવું જોઈએ. તો હું આવું. હા. ઓહો હો હો હો, આ પડી ગયું હોત તો આ લોકો ઉઠી ગયા હોત. મને 2 પડી હોત અને અત્યારે હું રસ્તા પર પડ્યો હોત. આ પ્રેમ સાલો બહુ રિસ્કી હોય છે. કઈ નહીં, ચાલ લિપસ્ટિક શોધવા દે. ક્યાં હશે, ક્યાં હશે? વાહ, મળી ગઈ લિપસ્ટિક, મળી ગઈ. ઓહો હો હો, હવે આટલી બધી લિપસ્ટિકમાંથી લાલ રંગની લિપસ્ટિક કઈ હશે? એક કામ કરું, એક લિપસ્ટિક ગાલ પર લગાડીને રંગ ચેક કરી જોઉં. ઓહો હો, કયો રંગ છે આ? કઈ સમજાતું નથી. અરે રે, આ પણ લાલ રંગ નથી. અરે રે, આ પણ લાલ રંગ નથી. આ લોકો જાગી તો નહીં જાય ને? પણ પ્યાર કિયા તો ડરના ક્યા, प्यार किया कोई चोरी नहीं की. अरे पण હું તો ચોરી જ કરી રહ્યો છું. આ ગીતે તો ગડબડ કરી નાખી. પ્યારમાં ચોરી નહીં થતી હોય. ઓકે, પગારમાંથી નવી લિપસ્ટિક ખરીદીને આ ખાનામાં પાછી મૂકી દઈશ. શું કરું ત્યાં રોઝી વાટ જોતી હશે. યસ, આ જે લાલ રંગની લિપસ્ટિક છે, મળી ગઈ. લિપસ્ટિક મળી ગઈ.
હા પાર્થ સર ચશ્મા પહેરીને કેમ સૂતા છે? ઓહ, કદાચ વાંચતા વાંચતા સૂઈ ગયા હશે. પણ હું શું કરું? ચશ્મા કેવી રીતે કાઢું? અને ચશ્મા કાઢતી વખતે એમની ઊંઘ ઉડી ગઈ તો હું ફસાઈ જઈશ. અને મને પૂછશે કે અહીંયા શું કરે છે, મારા ચશ્મા કેમ કાઢે છે, તો હું શું જવાબ આપીશ? બહુ ઊંઘમાં લાગે છે. હું જો સ્મૂથલી ધીરે ધીરે ચશ્મા ખેંચી લઉં ને, કદાચ એમને ખબર પણ નહીં પડે. યસ રોઝી, ગુડ આઈડિયા. નસ્કોરા શરૂ થઈ ગયા. ગુડ નાઇટ. Manu, I am coming. Thank you, Parth sir. પત્યો? હાશ, માંડ પત્યું. આ તારા ગાલ પર શું છે? પ્રેમનું ઇન્દ્રધનુષ. બોલ ને શું છે? અરે ત્યાં ઓરડામાં ઢગલો લિપસ્ટિકો હતી અને ઓરડામાં કઈ ખબર જ નથી પડતી કે કઈ લિપસ્ટિક કયા રંગની છે. બોલ. ઓહો, એટલે તે દરેક લિપસ્ટિક આમ ગાલ પર ચેક કરીને શોધી. હાઉ સ્વીટ ઓફ યુ મનુ. હાઉ સ્વીટ કે હાઉ કલરફુલ? સ્વીટ, કલરફુલ, ડેશિંગ, રોમેન્ટિક, સુપરસ્ટાર બધું જ છે તું. અરે બસ 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 હવે. લે આ તારી લિપસ્ટિક. થેન્ક યુ સો મચ મનુ. આ લે તારા ચશ્મા. અરે વાહ, તું પણ લઈ આવી ખરી. હા, કોઈ તકલીફ તો નથી પડી ને લાવતા? અરે આ તો નસીબથી લઈ આવી છું. મને હતું કે મારાથી નહીં જ લવાય. તને ખબર છે ચશ્મા ક્યાં હતા? ક્યાં હતા? અરે પાર્થ સરે ચશ્મા કાઢ્યા જ નહોતા. ચશ્મા પહેરીને જ સૂઈ ગયા હતા. ઓહ એમ. પછી એટલા જોરથી નસકોરા બોલાવતા હતા ને, મને તો ડર લાગતો હતો. એટલામાં શું? ચારુ મેડમ પણ ઉઠી ગયા. ઓ બાપ રે. હા, પણ ડોન્ટ વરી, હું છુપાઈ ગઈ હતી. ઓ રોઝી, તે મારા માટે કેટલું જોખમ ઉઠાવ્યું નહીં? મનુ, તે પણ તો મારા માટે ઇન્દ્રધનુષ બનાવ્યું ને. ટૂંકમાં આપણી નીકળી પડી, એમ જ ને? શું નીકળી પડી? પ્રેમની ગાડી. મનુ. એ રોઝી, બોલ ને. અરે હું નીચે નહીં, તારી સામે જ છું. બોલ. મનુ, મારે છે ને પેલા 3 જાદુઈ શબ્દ સાંભળવા છે. ગુડ નાઇટ, સી યુ. આ શું કરે છે? આઈ લવ યુ. तू ही ये मुझको बता दे, चाहूं मैं या ना. I love you. अपने तो दिल का बता दे, चाहूं मैं या ना. I love you too. इतना बता दे मुझको, चाहत में अब भी तुझको होने लगा है एतबार. तू ही ये मुझको बता दे, चाहूं मैं या ना. I love you. I love you too. Manu, good night. Good night.
નાકમાં શું થયું? શું થયું? લાગે છે રાત્રે નસકોરા બોલાવતો હોઈશ ને તો આ ચારુ એક ક્લિપ લગાવી દીધી છે. કઈ વાંધો નહીં. ગુડ મોર્નિંગ. ગુડ. શું થઈ ગયું આંખમાં? ચાખું ચાખું કેમ દેખાય? સપનામાં? ના ના, સપનામાં હોવ તોય દેખાય તો ખરું બરોબર. ચારો ચારો ચારો. ઓ અને આમ નહીં જાગી. દેખાતું નથી બરોબર. અરે મારી આંખની હાલત પણ તારા કાન જેવી થઈ ગઈ છે. હે શું કરે? અરે મને કઈ દેખાતું નથી. ઝાખું ઝાખું દેખાય છે બધું. ચશ્મા જ નથી પહેર્યા તો તને ક્યાંથી કઈ દેખાય? અરે હા, તે તો એકદમ સાચી વાત કીધી. ખરેખર છે, ખરેખર તું જીનિયસ છે, જીનિયસ. ચારુ તું ન હોત તો મારું શું થાત? ચાલ હા, તો મસ્કા મારવાની જરૂર નથી. મસ્કા નહીં, ચશ્મા. ચશ્મા ચશ્મા નથી જડતા મારા. ચશ્મા વગર તને કેવી રીતે મળશે? ચશ્મા પહેરીને ચશ્મા શોધ. ચશ્મા પહેરીને શું શોધું? ચશ્મા, બીજું શું? ઓ સોરી સોરી, હું પણ શું બોલું છું. જોજો બરાબર જો, અહીંયા જ કશું હશે. એ પણ મને દેખાતું જ નથી તો બરાબર. ઊભો રે, હું તને શોધી આપું છું. એ પાર્થ શું કરે છે? સોરી સોરી સોરી. શું છે? લેમ્પ છે આ તો. પણ નથી ચશ્મા તો. લઈને પણ નથી સૂતો. અરે પાર્થ કેટલી ઠોકરો ખાશે? તો એક કામ કર, બેસી જા, હું શોધું છું. બેસ. એક મિનિટ. એ આરે ના, આ તો ચોપડી છે. એ તું બેસી જા. હા, તું જો ક્યાંય મળ્યા? તને મળ્યા? અહીંયા તો ક્યાંય નથી ચશ્મા. અહીંયા તો ક્યાંય નથી ચશ્મા. ક્યાંય નથી ચશ્મા? તો ક્યાં ગયા હશે ચશ્મા? ચશ્મા કઈ આપ મેળે ક્યાંય ના જતા રે. તારું ચશ્માને પગ હોય? ના, આજ સુધી તો મેં પગવાળા ચશ્મા ક્યારેય નથી જોયા. તે જોયા નથી ને મને દેખાતા નથી. શું ચશ્મા કે ચશ્માના પગ? એ ચશ્માની વાત કરું છું ચારુ. અત્યારે તું મજાક મસ્તી કરે છે. અરે હા, કદાચ એવું હોઈ શકે કે મેં જ ક્યાંક મૂકી દીધા હોય ચશ્મા. અરે પણ હું ચશ્મા તો પેલા બાજુવાળા ટેબલ પર જ મૂકું છું. ત્યાં પણ નથી ને અહીંયા પણ નથી આ ટેબલ પર. સારું, એવું લાગે છે કોઈ ત્રીજી જગ્યાએ જ મેં મૂકી દીધા છે ચશ્મા. પણ ત્રીજી જગ્યા કઈ હોઈ શકે ચારુ? ચારુ ચારુ સુઈ ગઈ શું ઉભા ઉભા? ઓહો, તને એક મિનિટ પણ ચેન નથી. એ ચશ્મા ના મળે તો પછી કેવી રીતે ચેન હોય મને? એ મળી જશે. અહીંયા જ કશે તે મૂકી દીધા હશે. એક મિનિટ, તારી પાસે એક્સ્ટ્રા ચશ્મા હતા ને, એ પહેરી લે. એ પણ ચારુ, એ ચશ્મા તો એક સાઈડ થી તૂટી ગયા છે ને. પણ હમણાં માટે ચશ્મા પહેરી લે ને, જ્યાં સુધી તને તારા ચશ્મા નથી મળી જતા. ઠીક છે, લે સવાર સવારો મહેનત કરાવીશ તું મને. એ ભગવાન, ચશ્મા ક્યાં ગયા? ચશ્મા આ મળી ગયા ચશ્મા. જો આ જો ચશ્મા છે ને, જો. અરે પાવડરનો ડબ્બો છે. પાવડરનો ડબ્બો? અરે હા, તો પાવડરનો ડબ્બો એની જગ્યાએ મૂક્યો છે. અંદર પાવડરના ડબ્બા મૂકવાને જગ્યા લાગે તને? જો એક મિનિટ, આ જો આ ચશ્મા છે. એ ચશ્મા છે? હા હા, ચશ્મા છે ને? હા, એક મિનિટ. હા, એ ચશ્મા ચાલો. મને તો બધું ચાર દેખાય છે. તને હું પણ ચાર દેખાઉં છું? હા ચારુ, તું પણ ચાર દેખાય છે. હવે આમાંથી ઓરિજિનલ ચારુ કઈ છે? અરે ચાલ. અરે બસ, હમણાં ઓરિજિનલ ચારુ પડી ગયો. હું તને સચ્ચેમાં ચાર દેખાઉં છું? હા ચારુ, તું જો ચાર દેખાય છે મને. તો મને 4 ગણો પ્રેમ કર.
ચાર ગણો છે. ચલો ચારે જણને પ્રેમ કરવો પડશે. હા ચક્કુ ચારુ, આ ચક્કુ ચારુ, એ ચક્કુ ની ચારુ, ઓ ચક્કુ ચારુ. તું છે ને બહુ લુચ્ચો છે. જાણી જોઈને આવું બધું કરે છે મને હેરાન કરવા માટે. અરે ના ના, ખરેખર કહું છું. જો મને તારા ચાર ચાર નાક પણ દેખાય છે. એક નાક અહીંયા છે, એક નાક અહીંયા છે, એક નાક અહીંયા છે, એક અહીંયા.